હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે સ્વામિનારાયણ ખીચડી બનાવીશું. તેના માટે મેં અહીંયા રીંગણ લીધા છે, કોબી લીધી છે, ગાજર લીધા છે, લીલા વટાણા, લીલી તુવેરના દાણા, ટમેટું, કેપ્સિકમ, બટેટો ને શિંગદાણા. એટલું આના માટે આપણે શાકભાજી લીધું છે, કાજુના કટકા લીધા છે, દ્રાક્ષ લીલી લીધી છે. હવે આપણે એક તપેલીમાં એક ડોયો ચોખા લેશું, અડધો કપ મોગર દાળ મગની લેશું, અડધો કપ તુવેરની દાળ લેશું અને અડધો કપ ચણાની દાળ લેશું. આ બધો ચોખા સાથે મિક્સ કરી 2 પાણીએ ધોઈ અને મૂકી દઈશું. હવે આપણે કુકરમાં ગેસ ચાલુ કરી કુકરમાં 4 પાવડા ઘી ઉમેરશું. જો અહીંયા તમારે અડધું ઘી ને અડધું તેલ લેવું હોય તો પણ લઈ શકાય. અહીંયા મેં 4 પાવડા ઘીના લીધા છે. હવે આપણું ઘી ગરમ થઈ ગયું છે એટલે 2 તજના ટુકડા, 1 તમાલપત્રનું પાન, 2 સૂકા મરચાં, વઘાર માટે સૂકા મરચાં, તમાલપત્ર અને તજના 2 ટુકડા લીધા. 1 ચમચી રાઈ ઉમેરશું. ગેસ અત્યારે થોડો ફૂલ રાખશું. હવે 1 ચમચી આપણે જીરું ઉમેરશું. હવે બધો વઘારને બરાબર તળવા દઈશું. જો અહીંયા તમે હિંગ ખાતા હો તો હિંગનો ઉપયોગ પણ કરી શકો છો. અમે હિંગ નથી નાખી. હવે આપણે લીલા લીમડાના પાન ઉમેરશું થોડાક. હવે રીંગણ ઉમેરી દઈશું. હવે ટમેટું ઉમેરશું. આ લીલા વટાણા છે, આ ગાજર છે, આ લીલી તુવેરના દાણા છે અને આ બટેકા છે ઝીણી કટકી કરેલા, ને આ કેપ્સિકમના કટકા છે. હવે આપણે આ ઝીણી સમારેલી કોબી ઉમેરશું. આ બધું શાકભાજી ઉમેર્યા પછી ડોયાની મદદથી બધું ઘી સાથે સાતળી લઈશું. અહીંયા તમારે આ શાકભાજી થોડા ઓછા વધતા પ્રમાણમાં ઉમેરી શકાય. ઝાઝા ઉમેરવા તો ઝાઝા પણ નખાય અને થોડા નાખવા હોય તો થોડા પણ નાખી શકાય. હવે આપણે બધું તેલ ઘીમાં સાતળી લીધું છે. હવે 1 ચમચી હળદર ઉમેરશું. સ્વાદ અનુસાર મીઠું ઉમેરશું. ફરી પાછું આપણે બધું સાતળી લઈશું, હલાવી લઈશું બરાબર. અહીંયા આપણે થોડો ગેસ વધારે ફૂલ રાખવાનો છે કારણ કે બધું શાક ઘીમાં બરાબર સતળાઈ જાય. આમાં લીલા ચણા પણ નાખી શકાય જો તમારે નાખવા હોય તો. મેં નથી નાખ્યા. તમારે નાખવા હોય તો લીલા ચણા પણ નખાય. હવે આપણે થોડો ગરમ મસાલો ઉમેરશું અને ફરી વાર હલાવી લઈશું. હવે આપણે શિંગદાણા ઉમેરશું. લીલી દ્રાક્ષ ઉમેરશું અને આ કાજુના ટુકડા છે તે ઉમેરશું. હવે બધું પાછું હલાવી લઈશું. અહીંયા જો બધું જે શાકભાજી મેં લીધું છે એ બધું ઝીણું સમારીને લીધું છે.
તો તમે પણ ઝીણું સમારીને લેજો અને બધું શાકભાજી 2 પાણીએ ધોઈ લેજો. જેમાં કચરો બસરો હોય, ધૂળ હોય, રેતી હોય, ઝીણું કચરું હોય બધું નીકળી જાય. એટલે 2 પાણીએ શાકભાજી બધું ધોઈ લેવાનું. ગેસ ધીમો કરીને ઘીમાં હળવા દઈશું શાકભાજી બધુંને. થોડી વારે હલાવતા રહીશું. આપણું શાકભાજી 10-15-20% જેટલું ઘીમાં સતળાઈ જાય ત્યાં સુધી સડવા દેવાનું છે અને થોડી વારે હલાવતા રહેવાનું છે એટલે તળિયે દાજી ન જાય. હવે આપણે મોટા 3 ગ્લાસ પાણી ઉમેરશું. આ ખીચડી ઢીલી હોય એટલે આપણે પાણીનું પ્રમાણ વધારે રાખવાનું છે. એટલે આપણે મોટા 3 ગ્લાસ પાણી લેવાનું છે. ત્રણ ગ્લાસ પાણી ઉમેરી દીધું છે. હવે આપણે એને બધું હલાવી લઈશું પાણી સાથે. હવે આપણે ગેસ ફૂલ કરી દેવાનો છે થોડી વાર માટે, એટલે પાણી આપણું બધું ઉકળી જાય. જો આપણું પાણી બધું ઉકળવા માંડ્યું છે, સરસ ઉભરું આવી ગયું છે. ફરી વાર હલાવી લઈશું. હવે 1 ચમચી આપણે આદુ મરચાંની પેસ્ટ લઈશું. પહેલાં મેં એટલે નહોતી નાખી કે તેલ ઘી સાથે બળી જાય, એટલે પહેલાં નહોતી નાખી. પાણી નાખ્યા પછી પેસ્ટ નાખી છે અને 1 ચમચી લાલ મરચું નાખ્યું છે. એ હવે બધું આપણે પાણી સાથે હલાવીને બરાબર ઉકાળી લઈશું. હવે આપણે જે પહેલાં ખીચડી ભેળવીને તૈયાર કરી હતી એ બધી ઉમેરી દઈશું. ફરી વાર આપણે હલાવી લઈશું બધું. મારી આ રેસીપીના વિડીયાને બીજા જોડે શેર કરતા રહેજો, જેનાથી બીજા લોકોને પણ લાભ મળતો રહે. મારી આ રીતથી તમે પણ ખીચડી બનાવીને ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરીને જણાવજો કે તમારે આ સ્વામિનારાયણ ખીચડી કેવી બની છે. હવે આપણે કુકરનું ઢાંકણું બંધ કરી લીધું છે અને ગેસ ફૂલ કર્યો છે. હવે આપણે 4 થી 5 વિસલ વગાડી લઈશું. ત્યાં સુધી આપણે કુકર રહેવા દઈશું અને બધી હવા ન નીકળી જાય ત્યાં સુધી ખોલવાનું નથી. કુકર ડાયરેક્ટ ન ખોલી લેવું, થોડીક સીટી ઊંચી કરીને ખોલવું, જેથી કુકર ફાટવાની શક્યતા ન રહે. એટલે સહેજ ઊંચી સીટી કરો એટલે હવા નીકળી જાય, એટલે કુકર સહેલાથી ખુલ્લી જાય. જો આપણી ખીચડી કેટલી સરસ સડી ગઈ છે. આપણે ચમચાથી હલાવી લઈશું. બધી બરાબર હલાવીને મિક્સ બધું કરી લઈશું. જો તમારે થોડી વધારે ઢીલી રાખવી હોય તો પાણીનું પ્રમાણ થોડું પહેલેથી વધારે ઉમેરવાનું, અને જો આવી રાખ્યું હોય તો મેં માપ જે આપ્યું છે એ સરખું જ છે. હવે આપણે એક બાઉલમાં ખીચડી કાઢી લઈશું. આ ખીચડી ખાવાની બહુ જ મજા આવે છે અને શરીર માટે હેલ્ધી પણ છે. આમાં વધારે પડતા શાકભાજી આવે છે એટલે શરીર માટે હેલ્ધી અને સારી છે. આવી ખીચડી બનાવીને ખવાય. હવે આપણે બધી ખીચડી બાઉલમાં કાઢી અને સર્વ કરી લઈશું. જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. વધુ મજેદાર અને સ્વાદિષ્ટ વાનગીઓ માટે હંમેશા અમારી આ ચેનલને ફોલો કરો. હવે આપણી આ સ્વામિનારાયણ ખીચડી બનીને તૈયાર છે.